હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રિઝમના ન્યુમેરિકલ્સ જોવાના છે. તમને ખ્યાલ છે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે 2 પ્રિઝમના લેક્ચર લઈ ચૂક્યા છીએ. જો તમારે પ્રિઝમના બંને લેક્ચર કમ્પ્લીટ હોય તો તૈયાર થઈ જાઓ ન્યુમેરિકલ્સ માટે. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને પ્રિઝમ માટે વક્રી ભવનાંકનું સૂત્ર પણ સમજાવ્યું હતું અને ડિસ્પર્ઝન એટલે કે પ્રિઝમ દ્વારા વિભાજન કેવી રીતે થાય પ્રકાશનું સફેદ પ્રકાશમાંથી જુદી જુદી તરંગ લંબાઈઓને એ પણ સમજાવ્યું હતું. ડેવિએશન વિધાઉટ ડિસ્પર્સન સમજાવ્યું હતું અને ડિસ્પર્ઝન વિધાઉટ ડેવિએશન પણ સમજાવ્યું હતું. વિચલન વગર વિભાજન અને વિભાજન વગર વિચલન કેવી રીતે થાય એ પણ મેં સમજાવ્યું હતું. જો તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો જ દોસ્તો ન્યુમેરિકલવાળો લેક્ચર જોજો, નહીંતર કન્ફ્યુઝન થશે. એટલે આજે આપણે પ્રિઝમના ન્યુમેરિકલ્સ જોવાના છે. એની અંદર સિમ્પલ ન્યુમેરિકલ્સથી સ્ટાર્ટ કરશું અને પછી એમાં એડવાન્સ જોતા જઈશું. દોસ્તો, તમારી સામે આજે એક મેં ન્યુમેરિકલ મૂક્યો છે કે પ્રકાશનું એક કિરણ પ્રિઝમની એક સપાટી ઉપર 60° ખૂણે આપાત થાય છે. એટલે સિમ્પલ 60° ખૂણે આપાત થાય એટલે અહીં તમને બતાવું. આ 60° ખૂણો છે, 60° ખૂણે આપાત થાય છે, રાઈટ. પછી પહેલી સપાટી ઉપર વક્રીભવન થશે, બીજી સપાટી ઉપર વક્રીભવન થશે અને બહાર નિર્ગમન થશે. તો આ ખૂણે આપાત થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે, એટલે આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે અને પ્રિઝમ કોણ 60° છે, એટલે આ તમારો પ્રિઝમ કોણ કહેવાય. આ 60° છે. તો નિર્ગમન કોણ અને વિચલન કોણની કિંમત શોધો. આ એકદમ સિમ્પલ. અહીંયા આપણે મેં તમારી સામે મૂકી દીધું સોલ્યુશન. સ્નેલનો નિયમ પહેલી સપાટી ઉપર દોસ્તો વાપરો તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r1 થાય. n2 એટલે આપણા માટે પ્રિઝમનો વક્રીભવનાંક n sin r1. શું કામે? અહીંયા જ્યારે પ્રકાશનું કંઈ સપાટીને સમાંતર થાય ને આ જે ખૂણો બને વક્રીભૂત કોણ r1 કહેવાય. તો આપણને ખબર છે n1 sin r1 અને n2 sin r2 આવું થાય. તો સીધું મેં ડાયરેક્ટ અહીંયા મૂકી દીધું કે sin r1 એટલે અહીંયા વક્રીભૂત કોણ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે આપાત કોણની સાઇન વેલ્યુ બાય n. કારણ કે સ્નેલના નિયમ મુજબ આપાત કોણ અને વક્રીભૂત કોણની સાઇન વેલ્યુનો ગુણોત્તર અચળ હોય અને એને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. તો એ સાપેક્ષ તરીકે તો હવા છે, તો હવા માટે 1 લેવાય. એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા n લીધો. જો n ઉપર જશે, sin r1 નીચે જાય તો થઈ ગયું ને sin i બાય sin r1 ઇઝ ઇક્વલ ટુ n. તો sin r1 ઇઝ ઇક્વલ ટુ sin i બાય n સ્નેલનો નિયમ પહેલી સપાટી ઉપર યુઝ કરો. sin 60 આપાત કોણ 60 કીધો છે અહીંયા અને વક્રીભવનાંક 1.5 કીધો. આનું દોસ્તો sin 60ની કિંમત √3/2 મૂકી અને કેલ્ક્યુલેશન કરશો એટલે 0.577 આવશે. આટલી વાત ક્લિયર. આપણને sin r1 મળી ગયું તો r1 ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 0.577 થશે. નેચરલ સાઇનમાંની વેલ્યુ જોશો એટલે 35° થશે. એટલે r1ની વેલ્યુ 35° થઈ. એટલે કે પહેલી સપાટી ઉપર વક્રીભૂત કોણ 35°નો થયો. હવે આપણને ખબર છે, યાદ કરો પ્રિઝમના કોન્સેપ્ટમાં r1 અને r2નો સરવાળો એ જેટલો હોય પ્રિઝમ કોણ જેટલો. એટલે પહેલી સપાટી ઉપર વક્રીભૂત કોણ અને બીજી સપાટી ઉપર આપાત કોણ r2 આની વેલ્યુનો સરવાળો પ્રિઝમ કોણ જેટલો હોય. તો r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ a હોય તો r2 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ r1. એ એટલે આપણા માટે પ્રિઝમ કોણ 60°નો અને r1 આપણને અહીંથી મળી ગયો છે 35, એટલે 60 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 25. એટલે દોસ્તો આપણને r1ની વેલ્યુ 35 મળી, r2ની વેલ્યુ 25 મળી. આટલી વાત ક્લિયર. ઓકે. હવે બીજી સપાટી ઉપર તમે સ્નેલનો નિયમ વાપરો તો n2, જો અંદરનો વક્રીભવનાંક n2 એને આપણે n કીધો. અંદર આપાત કોણ sin r2 થાય, અહીંયા r2 થાય એટલે sin r2 એટલે n sin r2 ઇઝ ઇક્વલ ટુ બહાર નિર્ગમન થાય એ નિર્ગમન કિરણ E એ ખરેખર બીજી સપાટી માટે વક્રીભૂત કોણ જ છે. એટલે n sin r2 ઇઝ ઇક્વલ ટુ n1, બહાર જાય તો n1 પણ n1 ઇઝ ઇક્વલ ટુ 1 હવા છે એટલા માટે sin વક્રીભૂત કોણ એટલે E એટલે sin E. સાદું રૂપ આપો જેમ આની જેમ જ. nની વેલ્યુ તમને ખબર છે 1.5, sin r2ની કિંમત આપણને ખબર છે 25. આ બધી કિંમત મૂકો, sin ઇનવર્સ i ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ n sin r2 થાય. આ કિંમત બધી જ મૂકશો એટલે એની વેલ્યુ તમને 39° મળશે.
અહીંયા મેં આનું કેલ્ક્યુલેશન કર્યું નથી દોસ્તો, કરવાની જરૂર નથી. અહીંયા સાઇન R2ની વેલ્યુ મૂકી દેવાની, એનની વેલ્યુ મૂકો, નેચરલ સાઇનમાં જાઓ એટલે તમને 39 ડિગ્રી આવી જશે. આટલી વાત ક્લિયર. એટલે નિર્ગમન કોણ, એટલે પહેલો આન્સર આપણો ક્લિયર, નિર્ગમન કોણ મેળવવું. હવે કીધું વિચલન કોણ મેળવો, તો દોસ્તો નિર્ગમન કોણ મળી જાય. આપાત કોણ ને પ્રિઝમ કોણ તો આપણને ઓલરેડી રકમની અંદર આપેલા છે. આપાત કોણ પણ આપેલો છે અને પ્રિઝમ કોણ પણ આપેલો છે. તો આટલી વેલ્યુ ખબર હોય તો યાદ કરો, મેં તમને કીધું હતું કે પ્રિઝમ સમીકરણ જેની અંદર બધા જ એંગલ આપેલા હોય એ પ્રિઝમ સમીકરણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ. આઈની વેલ્યુ 60, E ઓલરેડી આપણને મળી ચૂક્યો છે 39 ડિગ્રી, માઇનસ 60 ડિગ્રી પ્રિઝમ કોણ, આ બધાની કિંમત મૂકશો 60 કેન્સલ, એટલે ડેલ્ટા વિચલન કોણ 39 ડિગ્રી આવે. આઈ હોપ આ બધાના ન્યુમેરિકલ સમજાઈ ગયો હશે. બહુ જ સિમ્પલ છે. વિચલન કોણ અને નિર્ગમન કોણ મેળવવાનો તો સિમ્પલ. પહેલી સપાટી અને બીજી સપાટી ઉપર તમારે સ્નેલના નિયમનો ઉપયોગ કરશો એટલે તમારા માટે અહીંયા જવાબ રેડી હશે. આ એક ન્યુમેરિકલ પછી હવે ધીમે ધીમે 1 બાય 1 આપણે અલગ પ્રકારના પ્રશ્નો જોશું. તો આના પછી આપણો બીજો ક્વેશ્ચન જોઈએ. દોસ્તો હવેનો ક્વેશ્ચન બહુ મજાનો ક્વેશ્ચન છે. તમારી સામે પ્રશ્ન નથી મૂક્યો, હું તમને પ્રશ્ન સમજાવું છું. પ્રશ્નની અંદર આકૃતિ આપેલી નથી, આપણી રીતે જનરેટ કરવી પડે. મિત્રો ધ્યાન રાખો, પ્રકાશના કિસ્સામાં રે ઓપ્ટિક્સની અંદર સમટાઈમ તમને એની ફિગર નહીં આપેલી હોય પણ એના વર્ણન ઉપરથી તમારે આકૃતિ ક્રિએટ કરવી પડશે. તો એ પણ તમને આવડે એટલે મેં અહીંયા તમારી સામે ક્વેશ્ચન પણ મૂક્યો નથી અને ફિગર પણ મૂકેલી નથી. અને ક્વેશ્ચનમાં ફિગર આપેલી પણ નથી એટલે હું ફિગર દોરી અને તમને ક્વેશ્ચન સમજાવું અને પછી એનું આપણે સોલ્યુશન જોઈએ. દોસ્તો એક આવું એક પ્રિઝમ કીધું છે કે એક પ્રિઝમ છે જેનો પ્રિઝમ કોણ 30 ડિગ્રી છે. આકૃતિ આપેલીને ધ્યાન રાખો, પ્રિઝમ કોણ 30 ડિગ્રી છે આવું કીધું છે. અને આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ √2 છે. n ઇઝ ઇક્વલ ટુ √2 છે. અને એક સપાટી ઉપર પ્રકાશનું કિરણ કોઈ ખૂણે આપાત કરવામાં આવે છે. આ એંગલ આપ્યો નથી, એને આપણે કહી દઈએ I. તો વક્રીભૂત થઈ અને જે પ્રકાશનું કિરણ બીજી સપાટી ઉપર અથડાય, ત્યાંથી એ જ દિશામાં ફરી પરાવર્તિત થઈ જાય છે, નિર્ગમન નથી પામતું. જો સમજો, બીજી સપાટી ઉપરથી પ્રકાશનું કિરણ નિર્ગમન નથી પામતું, એ જ દિશામાં પાછું પરાવર્તિત થઈ જાય. તો આમ જતું હોય તો પાછું આ રીતે પરાવર્તિત થઈ જતું હોય તો આપાત કોણ કેટલા ડિગ્રીનો હશે આ ક્વેશ્ચન છે. એટલે પહેલાં તમારે આકૃતિ બનાવવી પડે. આ પ્રિઝમ કોણ, આપાત કોણ, બીજી સપાટી ઉપર આપાત થઈને પાછું એ જ દિશામાં પરાવર્તિત થઈ જાય છે. તો આ આપાત કોણ કેટલો, એ જ દિશામાં જ્યારે પરાવર્તિત થતું હોય દોસ્તો, એટલે સ્વાભાવિક છે કે આ એંગલ 90 ડિગ્રીનો હોય. એ જ દિશામાં પરાવર્તિત ત્યારે જ થશે કે સપાટી કોના જેવી વર્તતી હોય દોસ્તો, અરીસા જેવી. અને અરીસામાં એ જ દિશામાં પ્રકાશનું કિરણ પરાવર્તન થાય એટલે સપાટી આગળ એ કેટલાનો ખૂણો બનાવશે, 90 ડિગ્રીએ પરાવર્તિત થતું હશે. તો આપણો ક્વેશ્ચન છે આપાત કોણ કેટલાનો થાય. કાંઈ આકૃતિ આપેલ નથી, આપણે આપણી રીતે વિચારવાનું હોય કે અહીંયા 90 ડિગ્રી બની જાય, એ મગજમાં આવવું જોઈએ. તો આ 90 ડિગ્રી હોય દોસ્તો, તો આ 30 હોય તો સ્વાભાવિક છે કે આ 60 ડિગ્રીનો એંગલ બનશે. જો આ 60 ડિગ્રી હોય તો સપાટીએ દોરેલો લંબ અને આ સપાટી ટોટલ 90 ડિગ્રી હોય તો ઉપરનો ખૂણો 60 હોય તો નીચેનો ખૂણો છે એ 30 ડિગ્રી થશે. તો દોસ્તો આ ખૂણાને કયો ખૂણો કહેવાય, વક્રીભૂત કોણ. એટલે એમનેમ જ તમને વક્રીભૂત કોણ મળી ગયો. વક્રીભૂત કોણ મળી ગયો, વક્રીભવનાંક ખબર છે તો આપાત કોણ ખબર પડી જાય કે સ્નેલના નિયમ મુજબ n1 sin r1 I ઇઝ ઇક્વલ ટુ n2 sin r અથવા તો r1. તો r1 આપણા માટે 30, n1 એટલે હવાનો વક્રીભવનાંક 1, sin I આપણે મેળવવાનો છે, n2 એટલે √2, n2 ની વેલ્યુ √2, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, અને sin r1 આપણા માટે 30 ડિગ્રી થઈ ગયું, આપણને ખબર પડી ગઈ. હવે તો
સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ √2, સાઇન 30ની કિંમત 1/2, તેથી સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ √2 કેન્સલ એટલે છેદમાં √2 આવશે, તો અહીંથી 1/√2 તમારો આન્સર આવે. તેથી I ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/√2. દોસ્તો સાઇનની કિંમત 1/√2 કેટલા ડિગ્રી ઉપર થાય? 45. તેથી I ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોવો જોઈએ. એટલે પ્રકાશનું કિરણ કેટલા ડિગ્રી આપણે આપાત કરેલું હોય? 45 ડિગ્રી આપાત કરેલું હોય તો જ આવી ઘટના બને. વક્રીભવનાંક √2 વાળો પ્રિઝમ હોય અને કોઈ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરો તો એ 45 ડિગ્રી ઉપર આપાત કરો તો જ બીજી સપાટી ઉપરથી પ્રકાશનું પરાવર્તન થઈ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ અને પ્રકાશનું કિરણ નિર્ગમન થયા વગર બીજી સપાટી ઉપરથી એ જ દિશામાં પ્રકાશનું પરાવર્તન થશે. તો આવા પ્રકારના ક્વેશ્ચન હોય તો આમાં ફિગર દોસ્તો આપેલી ના હોય, આપણે જનરેટ કરવી પડે અને એંગલ મેળવી અને ફાઇનલ એનું સોલ્યુશન કરવું જોઈએ. હજી આપણે એના પછી નેક્સ્ટ બીજો એક સરસ ક્વેશ્ચન જોઈએ. દોસ્તો હવે બહુ જ એક મજાનો ક્વેશ્ચન કરવા માટે જઈ રહ્યા છે. આમ તો આ ક્વેશ્ચન થોડો લેન્ધી થાય પણ એની ફાઇનલ તમારી શરત જે છે એ બહુ કામની છે. ડેરિવેશન સમટાઈમ તમારા નોલેજ માટે કામ આવે પણ જ્યારે શોર્ટમાં MCQ સોલ્વ કરવાનો હોય ત્યારે ફાઇનલ જે આન્સરની આપણે જે શરત લઈ આવ્યા છે આ જવાબની અંદર એ બહુ મહત્ત્વની થાય. એટલે પહેલાં ક્વેશ્ચન સમજીએ. શું કીધું કે પ્રિઝમની બીજી સપાટી ઉપરથી પ્રકાશનું કિરણ નિર્ગમન ન થાય તેના માટે જરૂરી શરત તારવો. એટલે તમે કોઈ પણ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરો તો એ બહાર ન નીકળવું જોઈએ. પ્રિઝમ ઉપર તમે આપાત કર્યું, પહેલી સપાટી ઉપર વક્રીભૂત થયું, બીજી સપાટી ઉપરથી વક્રીભૂત થઈને નિર્ગમન ન થવું જોઈએ એની શરત તારવું. એ શરત બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પણ તમારું નોલેજ વધે એટલે આપણે એનું ડેરિવેશન જોઈએ દોસ્તો. લાઇટ બહાર ન નીકળવા માટે બીજી સપાટી ઉપર આપાત કોણ R2 > C હોવું જોઈએ. સ્વાભાવિક છે કે બીજી સપાટી ઉપર R2 શું છે? આપાત કોણ. અને આપાત કોણની વેલ્યુ આપેલા પ્રિઝમ માટે ક્રાંતિ કોણ કરતાં વધે તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. દોસ્તો યાદ કરો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આપાત કોણની વેલ્યુ ક્રાંતિ કોણ કરતાં મોટી હોવી જોઈએ. આ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત છે. તો દોસ્તો આ શરતનું પાલન થવું જોઈએ તો જ નિર્ગમન પામીને બહાર જશે નહીં. એટલે કે A - R1 > C. સ્વાભાવિક છે કે R1 + R2 = A થાય. હમણાં જ આપણે કીધું પ્રિઝમ માટે. તો R2ની વેલ્યુ A - R1 પણ લખી શકાય. એટલે કે A - R1 > C હોવું જોઈએ. હવે એનું આગળ સાદું રૂપ આપીએ. બંને બાજુ આપણે સાઇનની વેલ્યુ લઈએ દોસ્તો તો સાઇન A - R1 > સાઇન C થશે. સાઇન A - R1 સાઇન A - R1 > સાઇન C. તો સાઇન A - R1 તો તમને એક ત્રિકોણમિતિ સૂત્ર ખબર હોય કે સાઇન આલ્ફા - બીટા = સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા થાય. તો અહીંયા સાઇન A પછી કોસ R1 વચ્ચે આવશે માઇનસ અને જ્યારે અહીં સાઇન આર એ હતો હવે કોસ આર એ આવશે. કોસ A સાઇન R1 આ ત્રિકોણમિતિ આપણું સૂત્ર છે. એટલે આ આપણને યાદ હોવું જોઈએ. સાઇન A કોસ R1 માઇનસ કોસ A સાઇન R1 > સાઇન C = 1/n. એ તો આપણે ભણી જ ગયા છીએ. તો સાઇન A કોસ R1 એમનેમ રહેશે, માઇનસ કોસ A પણ એમનેમ રહેશે. સાઇન R1 = સાઇન I/n લખી શકાય સ્નેલના નિયમ મુજબ. આપણને ખબર છે કે આપાત કોણને વક્રીભૂત કોણની વેલ્યુનો ગુણોત્તર હંમેશા n રહેતો હોય તો સાઇન R1 = સાઇન I અને n નો ગુણોત્તર થાય. રાઈટ? > 1/n. દોસ્તો અહીં મેં શું કર્યું છે? n ને અહીંયા ગુણી નાખ્યા. તમે જો n છે ને અહીં ગુણો તમે તો n સમીકરણને n વડે ગુણીએ તો n સાઇન A કોસ R1 ની જગ્યાએ મેં શું કર્યું? 1 - sin સ્ક્વેર R1 મૂકી શકાય. cos θ = √1 - sin સ્ક્વેર θ એટલે 1 - sin સ્ક્વેર R1 માઇનસ
કોસ એ અહીં n વડે ગુણશો તો શું થશે? n ઉડી જશે. કોસ એ સાઇન આઈ અને અહીંયા n વડે ગુણશો તો n ઉડી જશે એટલે 1. એટલે આખા સમીકરણને બંને બાજુ n વડે તમે ગુણી નાખો એટલે n સાઇન એ 1 માઇનસ સાઇન સ્ક્વેર r1 માઇનસ આને તમે n વડે ગુણો એટલે કોસ એ સાઇન આઈ અને આને n વડે ગુણો એટલે 1. એટલે બંને સાઈડ તમે n વડે ગુણી નાખો એટલે n કેન્સલ થઈ જશે. એટલે અહીંયા તમારું ફાઇનલ આ પ્રકારનું સમીકરણ મળશે. દોસ્તો હવે આગળ વધીએ. n સાઇન એ એમનમ √1 માઇનસ સાઇન સ્ક્વેર r1 એટલે કે સાઇન સ્ક્વેર આઈ બાય n સ્ક્વેર. આની જેમ જ સાઇન r બરાબર સાઇન આઈ બાય n હોય તો સાઇન સ્ક્વેર આઈ r બરાબર શું થાય? સાઇન સ્ક્વેર આઈ બાય n સ્ક્વેર ગ્રેટર દેન સામે જશે તો આની વેલ્યુ પ્લસ થઈ જશે એટલે 1 પ્લસ કોસ એ સાઇન આઈ. આ સામે જવા દીધું એટલે પ્લસ થઈ જશે. ઓકે, હવે સાઇન એ એમનમ દોસ્તો n સ્ક્વેર અહીંયા ગુણો તો n સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આઈ અને છેદમાં n સ્ક્વેર એને રૂટની બહાર કાઢી નાખો એટલે n સાથે n ઉડી જશે એટલે n કેન્સલ કરી નાખો આપણે. n સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આઈ અહીં મૂકી દીધું રૂટમાં. છેદમાં હજી n સ્ક્વેર આવશે લસા પણ એને રૂટની બહાર મૂકશો એટલે છેદમાં n થશે. n આની હારે ઉડી જશે. ગ્રેટર દેન 1 પ્લસ કોસ એ સાઇન આઈ એમનું સાઇન સ્ક્વેર એ ઇન્ટુ n સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આઈ. અમે શું કર્યું? આખા સમીકરણનો વર્ગ કરી નાખ્યો એટલે સાઇન સ્ક્વેર એ થઈ ગયું. રૂટ નીકળી જશે વર્ગ કરશો એટલે. ગ્રેટર દેન આનો વર્ગ કરીએ એટલે 1 પ્લસ કોસ એ સાઇન આઈ હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. આટલી વાત ક્લિયર? દોસ્તો હવે આને કૌંસ છૂટા પાડીએ આપણે. આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર એટલે n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ સાઇન સ્ક્વેર આઈ ગ્રેટર દેન 1 નો સ્ક્વેર 1, પહેલા પદનો વર્ગ થશે, બીજા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર આઈ અને 2 ઇન્ટુ પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ઇન્ટુ કોસ એ સાઇન આઈ. સિમ્પલ મેથેમેટિક્સ છે એટલે આમાં કોઈ કન્ફ્યુઝન જેવું કંઈ છે નહીં. n સ્ક્વેર સાઇન સ્ક્વેર એમનો આ પદને સામે જવા દો એટલે પ્લસ થાય એટલે 1 પ્લસ આ પદ મેં લખ્યું છે સાઇન સ્ક્વેર એ સાઇન સ્ક્વેર આઈ પ્લસ અહીંયા કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર આઈ છે પ્લસ 2 કોસ એ સાઇન એ આઈ એમનેમ રહેશે. સાદું રૂપ જ છે. n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ ગ્રેટર ધેન 1 પ્લસ સાઇન સ્ક્વેર. જો આ પદ તમે જોજો દોસ્તો, આ પદ જો આ બંનેમાં કોણ કોમન છે? સાઇન સ્ક્વેર આઈ કોમન નીકળે અને અંદર એ સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એ લખતો નથી, ડાયરેક્ટ સાઇન સ્ક્વેર આઈ કોમન નીકળ્યું એમ લખી નાખ્યું કારણ કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે પ્લસ 2 કોસ એ સાઇન એ એમ નંબર રહેશે. આટલી વાત બધાને ક્લિયર? ઓકે, હવે તમે જો એક બહુ મહત્વની વસ્તુ, સાઇન આઈની વધુમાં વધુ કિંમત કેટલી થાય? 1. સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન કોઈ દિવસ 1 કરતાં મોટો હોય નહીં એટલે n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ ગ્રેટર દેન 1 પ્લસ અહીંયા આપણો સાઇન સ્ક્વેર આઈ મેક્સિમમ મૂકી દીધો 1. શું કામ? કારણ કે આપાત કોણ આપણે રેન્જ લઈ લીધી 0 to 90, કોઈ પણ ડિગ્રીએ તમે આપાત કરો એટલે મેક્સિમમ કેટલા ડિગ્રી થઈ શકે? 90. એટલે અહીંયા તમારો સાઇન સ્ક્વેર આઈ ને બદલે સાઇન સ્ક્વેર 90 લ્યો એટલે 1 થઈ જાય અને એ જ રીતે અહીંયા સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ પણ 1 થઈ જાય તો શું થશે? જો n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ ગ્રેટર દેન 1 પ્લસ સાઇન સ્ક્વેર આઈની જગ્યાએ 1 પ્લસ 2 કોસ એ અને સાઇન આઈની કિંમત પણ 1 એટલે મેક્સિમમ કિંમત તમારે એની રેન્જ ઉપર લઈ લેવાની છે તો જ પ્રકાશનું કિરણ, કારણ કે આપણને કોઈ વેલ્યુ તો આપેલી નથી આઈની એટલે તમે મેક્સિમમ 90 ડિગ્રી સુધી જઈ શકો તો સાઇનની મેક્સિમમ વેલ્યુ અહીંયા લઈ લેવાની થાય, ધ્યાન રાખજો. તો n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ ગ્રેટર દેન આલા પદ આવ્યું. હવે આગળ જઈએ. n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ ગ્રેટર દેન 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 કોસ એ. આ બંનેમાંથી 2 કોમન, આ બંનેમાંથી 2 કોમન નીકળે એટલે 1 પ્લસ કોસ એ અને આ પદ એમનો n સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. ઓકે, n સ્ક્વેર દોસ્તો સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટાનું સૂત્ર તો બધાને ખબર છે. સાઇન થીટાનું સૂત્ર બધાને ખબર છે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. આપણા માટે થીટા એટલે એ પ્રિઝમ કોણ. તો સાઇન થીટા બરાબર આમ લખાય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું લખાય? બધાનો સ્ક્વેર 2 સ્ક્વેર સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય 2. તો આપણા માટે જો 2 સ્ક્વેર સાઇન સ્ક્વેર એ બાય 2 કોસ સ્ક્વેર એ બાય 2.
એટલે આ મેં ત્રિકોણમિતિ સમીકરણનો ઉપયોગ કર્યો છે. એટલે n સ્ક્વેર 2 સ્ક્વેર સાઇન સ્ક્વેર એ બાય 2 કોસ સ્ક્વેર એ બાય 2 ગ્રેટર ધેન અહીંયા 2 એમ 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય દોસ્તો? આપણને ખબર છે 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 થાય. કેટલું થાય? 2. આ ત્રિકોણમિતિ સૂત્ર છે, આપણને ખબર હોવી જોઈએ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 અને આગળ ઓલરેડી 2 છે એટલે 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે કે a બાય 2. દોસ્તો બંને સાઈડથી કોસ સ્ક્વેર a બાય 2 કોસ સ્ક્વેર a બાય 2 કેન્સલ થઈ જશે, પણ અહીંયા આપણે લખીએ 2 નો વર્ગ 4 એટલે 4 n સ્ક્વેર સાઇન સ્ક્વેર a બાય 2 કોસ સ્ક્વેર a બાય 2 4 કોસ સ્ક્વેર a બાય 2. દોસ્તો 4 કોસ સ્ક્વેર a બાય 2 કોસ સ્ક્વેર a બાય 2 કેન્સલ થઈ જશે, 4 કેન્સલ થઈ જશે, તો બચશે હું n સ્ક્વેર સાઇન સ્ક્વેર a બાય 2 ગ્રેટર ધેન 1. અહીં 1 થઈ જશે, તો n સ્ક્વેરને કરતા બનાવો તો સાઇન સ્ક્વેર a બાય 2 ક્યાં વહી જાય? છેદમાં અંશમાં લ્યો એટલે શું થઈ જાય? કોસ સ્ક્વેર a બાય 2, પણ આ n સ્ક્વેર છે તો n કરશો તો કોસેક સ્ક્વેરને બદલે કોસેક થઈ જશે અને n સ્ક્વેરને બદલે n થઈ જશે. એટલે મેં ડાયરેક્ટ જ લખી નાખ્યું n ગ્રેટર ધેન કોસેક a બાય 2. અગેન સાઇન સ્ક્વેર a બાય 2 સામે જાય એટલે છેદમાં જાય એટલે કોસેક સ્ક્વેર થઈ જાય. અહીંયા n સ્ક્વેર છે, બંનેના સ્ક્વેર નીકળી જાય, રૂટ કરો તો એટલે n સ્ક્વેરનું રૂટ n અને સામે કોસ સ્ક્વેરનું કોસેક સ્ક્વેરનું રૂટ કોસેક a બાય 2. એટલે આ તમારી શરત થઈ. દોસ્તો આ જે ડેરિવેશન છે એ કદાચ તમે ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ કે આપેલા આપાત કોણ માટે આપેલા પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેના કરતાં કોસેક a બાય 2, એટલે a એટલે પ્રિઝમ કોણ. દાખલા તરીકે 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ છે તો 60 બાય 2 એટલે 30, કોસેક 30ની જે વેલ્યુ હોય એના કરતાં n મોટો હોય તો જ શું થશે દોસ્તો? આ શરતનું પાલન થાય તો જ પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ ઇમર્જ નહીં થાય, એટલે કે નિર્ગમન નહીં પામે. નહીતર નિર્ગમન પામશે જ પૂર્ણાંતરિક પરાવર્તન બીજી સપાટી, એટલે કે આ સપાટી ઉપરથી પૂર્ણાંતરિક પરાવર્તન થશે નહીં જો આ શરતનું ઉલ્લંઘન થઈ જાય. આ શરતનું ઉલ્લંઘન એટલે n લેસ ધેન આવું થઈ જાય, ગ્રેટરને બદલે લેસ ધેન, તો શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન થશે નહીં અને પ્રકાશનું કિરણ પ્રિઝમની બહાર નીકળ્યા વગર રહેશે નહીં, નીકળશે જ. તો આ શરત યાદ રાખવાની દોસ્તો. નીટની અંદર આવા કોન્સેપ્ટ મગજમાં રાખવાની, JEEની અંદર આવા કોન્સેપ્ટ મગજમાં રાખવાના. ડેરિવેશન યાદ રાખવાનું નહીં તો કાંઈ જરૂર નથી. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. n ગ્રેટર ધેન કોસેક a બાય 2 થાય તો જ પ્રકાશનું કિરણ નિર્ગમન નહીં પામે અને પ્રિઝમની બીજી સપાટી ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો આઈ હોપ આ પણ એક એડવાન્સ MCQ છે, જરા ધ્યાન રાખવાનું કોમ્પિટિટિવ એક્ઝામ માટે. દોસ્તો આજના લેક્ચરમાં હવે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ ટોપિકની પણ ચર્ચા કરશું અને આ રીતે સાથે સાથે ન્યુમેરિકલની પણ ચર્ચા કરશું. આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.